સિંહાસન 32 કે 32 પુતળીની વાર્તાઓ તમે જરૂરથી સાંભળી હશે. જુદા જુદા લેખકોએ આને જુદી જુદી રીતે લખેલી છે. આજે આપણે જે સાંભળવાના છીએ એ શામળ ભટ્ટ લિખિત 32 પુતળીની વાર્તાઓ છે. આજે આપણે આવી જ એક વાર્તા સાંભળવાના છીએ અને વાર્તાનું નામ છે રૂડો વાળંદ. આ અગાઉ પણ આપણે 32 પુતળીની વાર્તાના વિડીયોઝ અપલોડ કરેલા છે, જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપેલી છે. રાજા ભોજ જેવા સિંહાસન ઉપર પગ મૂકવા જતા હતા, પંડિતો મંત્રોચ્ચાર કરતા હતા, બાજુમાં પ્રધાનો ઊભા હતા, તે એકાએક જ સિંહાસનમાંથી અવાજ આવ્યો અને રીમા નામની પુતળી બોલી, "રેવા દ્યો, આ સિંહાસન ઉપર બેસવાનો તમને અધિકાર નથી. રાજા વિક્રમ જેવા પ્રજાસેવક હોય તો જ આ સિંહાસન ઉપર બેસી શકો. એમના પરાક્રમની એક વાત કહું, એ સાંભળો." રાજા ભોજ નિર્જીવ પુતળીની સામે જોઈ રહ્યા. પ્રધાનો અને પંડિતો ચૂપચાપ ઊભા હતા. રીમાએ વાર્તાની શરૂઆત કરી. ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમ રાજસભામાં બેઠા હતા. આજુબાજુ દરબારીઓ બેઠા હતા. કહુંબા ઘોળાતા હતા, ચારણો છંદો બોલતા હતા, અલગ મલકની વાતો થતી હતી. ત્યાં સભામાં એક સાધુ આવ્યા. એમનું નામ માણેકનાથ. એમનું મુખ પર તેજ ચમકતું હતું. સફેદ લાંબી દાઢી, માથે મોટી જટા, પગમાં ચાખડી, પટક પટક હાલતા હતા. સાધુને જોઈને રાજા ઊભા થઈ ગયા. આખી સભા દ્રશ્ય જોઈ રહી. રાજાએ સાધુના ચરણોમાં માથું ઝુકાવ્યું, સાધુને વંદન કર્યા અને સિંહાસન ઉપર પોતાની પાસે બેસાડ્યા. માણેકનાથને રાજમહેલમાં ઉતારો આપ્યો. રાજા વિક્રમ સાધુની સેવા ચાકરી કરે. રાણીઓ આ સાધુને માન આપે, પ્રેમથી સરભરા કરે. આમ 7 દિવસ વીતી ગયા. રાજાની નમ્રતા, એમનો પ્રેમભાવ જોઈ અને સાધુ ખુશ થઈ ગયા. રાજાએ ખૂબ આગતા સ્વાગતા કરેલી. એક રાત્રિના માણેકનાથ અને રાજા બેઠા હતા. ધર્મની વાતો કરતા હતા. રૂડો વાળંદ સાધુના પગમાં પગચંપી કરતો હતો. રૂડો આ મહેલનો નોકર, મહેમાનોની સરભરા, સેવા ચાકરી, એવું બધું એનું કામ. માણેકનાથ આનંદમાં હતા. તેઓએ રાજા વિક્રમને કીધું, "વિક્રમ, તે મારી સરભરા બહુ સારી કરી. હું તારા ઉપર ખુશ થયો છું, માટે તને એક વસ્તુ આપવી છે." પછી માણેકનાથે રૂડાની સામે જોયું અને કીધું, "તું ઓરડાની બહાર જા." અને રૂડો કચવાતા મને ઓરડાની બહાર ગયો. એને તો ખૂબ લાગી આવ્યું. કાપો તો લોહી ન નીકળે. ઓરડામાં સાધુ અને રાજા એકલા હતા. સાધુએ રાજાને એક મંત્ર આપ્યો. આ મંત્ર અદ્ભુત હતો. પરકાયા પ્રવેશ મંત્ર. શરીર છોડીને જીવ બીજા શરીરમાં પ્રવેશ કરી શકે. રાત્રિના રૂડો તો ઘરે ગયો. બીજા દિવસે સવારના સાધુએ પણ વિદાય લીધી. તેઓ બીજા ગામે જવા નીકળી ગયા. રૂડો બીજા દિવસે રાજમહેલમાં આવ્યો. સાધુને જોયા નહીં. રૂડા વાળંદને ચેન નહોતું પડતું. એને ખાવાનું ન ભાવે, ઊંઘાઈ ન આવે. સાંજ પડી એ ઘરે ગયો. એના મનમાં ચટપટી થતી હતી. એનો જીવ તરફડતો હતો. બસ એક જ વિચાર કે સાધુએ રાજાને એવું તો હું આપ્યું જે મારાથી છુપાયું. નક્કી કાંઈક ભેદ હશે. અડધી રાત્રિ થઈ. એનું મન મૂંઝાતું હતું. એ તો પોક મૂકીને રડવા બેઠો. ખૂબ મોટેથી રડતો હતો. એનું મકાન રાજમહેલની બાજુમાં જ હતું. રાજા વિક્રમ પોતાના દરબારમાં હતા. કોઈકના રડવાનો અવાજ સંભળાયો. એમણે તલવાર લીધી અને રડવાનો અવાજ જે દિશામાંથી આવતો હતો એ દિશામાં હાલતા થયા. એક મકાન પાસે આવીને રાજા ઊભા રહ્યા. આ મકાનની બારી રસ્તા ઉપર પડતી હતી. બારી ઉઘાડી જ હતી. રાજા વિક્રમ આ બારીની પાસે ઊભા રહ્યા. રાજા લપાઈને ઊભા હતા એટલે કોઈ એને જોઈ ન શકે. વાળંદની પત્ની રૂડાને પૂછતી હતી, "આજે તમને શું થયું? જમતાય નથી, ઊંઘતાય નથી ને અડધી રાતે રડવા બેઠા. ઈ તે પાછી પોક મૂકી. સાચી વાત કરો તો કાંઈક ઉપાય થાય." રૂડો રડતા રડતા કે, "રાજમહેલમાં એક સાધુ આવ્યા. મેં એમની ખૂબ સેવા ચાકરી કરી. પગ દબાવ્યા, હાથ દુખવા માંડ્યા, એટલા પગ દબાવ્યા, પણ મને સાધુએ ઓરડાની બહાર કાઢી મૂક્યો. મારું અપમાન કર્યું. સાધુએ રાજાને કંઈક આપ્યું. એ પણ મારાથી ખાનગીમાં કોઈક અદ્ભુત વસ્તુ હશે. સાધુની સેવા મેં કરી અને લાભ રાજાને મળ્યો. બસ હવે તો હું આત્મહત્યા કરીશ, મરી જઈશ. તેનું પાપ આપણા રાજાને માથે લાગશે." તેની પત્ની એને આશ્વાસન આપતી હતી. રાજા વિક્રમ પાસે જ ઊભા હતા. તેઓ આ વાત સાંભળતા હતા. રાજા તો મહેલમાં આવ્યા અને નિરાતે ઊંઘી ગયા. સવાર થયું. રાજસભા ભરાઈ. રાજા વિક્રમ રાજસભામાં આવ્યા. રૂડો વાળંદ રાજસભામાં ન દેખાયો. સિપાઈઓને એને બોલાવવા મોકલ્યો. રાજાનું નામ પડ્યું. રૂડાને તો પરસેવો છૂટી ગયો. શરીરમાં ધ્રુજારી આવી. એની પત્ની ગભરાઈ બોલી, "રાત્રિમાં તમે વાત કરતા હતા ને, કદાચ રાજા સાંભળી ગયા હશે."
રૂડો એની પત્નીને હિંમત આપતા બોલ્યો કે મોતની શિક્ષા કરશે. ભલે ન કરે, ઈ શું કરી લેવાના, આમાં આત્મહત્યા કરવાનો જ છું, મરવાનો જ છું ને. અને એમ બોલી એ તો રાજસભા તરફ હાલતો થયો. સાથે સિપાહીઓ હતા. રાજસભામાં રૂડો આવ્યો. સિંહાસન ઉપર રાજા બેઠા હતા. એણે રાજાને જોયા એ તો ધ્રુજવા લાગ્યો. આખા શરીરે ધ્રુજારી. વિક્રમ રાજાએ તેને પાસે બોલાવીને કીધું કે તું શું કામ ગભરાય? મનમાંથી બીક કાઢી નાખ. સાધુએ મને કઈ ધન ન આપ્યું, ઝવેરાતે ન આપ્યું. એણે માત્ર મને એક મંત્ર આપ્યો છે ને આ મંત્ર તારા કાંઈ કામનો નથી. તારે ધન જોઈતું હોય ને એટલું લઈ જા, આનંદથી રે, મોજ કર. પણ આને તો મનમાં ચટપટી થતી હતી. એને તો મંત્રનો ભેદ જાણવો હતો. રૂડો તો હઠે ભરાયો, જીદ લઈને બેઠો. સાધુએ જે વસ્તુ આપીને ઈ જ મને આપો, નહીં તો હું આત્મહત્યા કરીશ, મરી જઈશ. એણે તો એક જ વાત પકડી. રાજા એને ખૂબ સમજાવ્યો. રૂડો જીદ લઈને બેઠો. રાજા કંટાળ્યા. એ વિચારતા હતા કે આ વાળંદ આત્મહત્યા કરે તો પાપ લાગે. રાજાએ તેને પરકાયા પ્રવેશનો મંત્ર શીખ્યો. વાળંદ તો ખુશ થઈ ગયો. રાજાએ તેને કીધું કે આ મંત્ર બીજા કોઈને શીખવતો નહીં, ખાનગી રાખજે. રૂડો તો લહેરમાં હતો. એ તો નાચતો કૂદતો ઘરે ગયો. આ વાતને ઘણા મહિના થઈ ગયા. રાજા પણ આ પ્રસંગ ભૂલી ગયા. રાજા વિક્રમ શિકારે નીકળ્યા અને એમની સાથે આખો રસાલો હતો. સૈનિકો હતા, અધિકારીઓ હતા. આ રૂડો હારે હતો. બધાએ ગાઢ જંગલમાં આવ્યા. જંગલની વચ્ચે તંબુઓ બાંધ્યા. રસોડું શરૂ કર્યું. બરાબર સવારનો સમય. રાજાએ એક હરણને દોડતા જોયું. આ હરણને પૂંછડી નહોતી, હરણ બાંડું હતું. રાજાએ ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું. ઘોડા ઉપર સવાર થયા અને હરણની પાછળ પડ્યા. ઘોડો પૂરપાટ દોડતો તો, હરણ પણ પાણીના રેલાની જેમ ભાગે. બંને વચ્ચે જાણે હરીફાઈ જામી. હરણ તો ખૂબ દોડ્યું, થાકી ગયું. થોડેક દૂર જઈને ઊભું રહ્યું. ડોક ઊંચી કરીને પાછળ જોયું અને રાજાએ સના કરતું બાણ છોડ્યું ને હરણના પેટમાં વાગ્યું ને હરણ તો તરફડીને મરી ગયું. રૂડો તો રાજાની પાછળ દોડતો હતો. રાજાને એની ખબર નહીં. રાજાએ હરણનો શિકાર કર્યો. રૂડો તો ઝાડની પાછળ હંતાઈ ગયો. છાનો માનો જોવા લાગ્યો. રાજા તો મૃત્યુ પામેલા હરણની પાસે ઊભા હતા. એમણે આજુબાજુમાં જોયું. આ જંગલ એકદમ નિર્જન હતું. રાજા સિવાય ત્યાં બીજું કોઈ નહોતું. રાજાને પેલો સાધુએ આપેલો મંત્ર છે એની પરીક્ષા કરવાનું મન થયું. રાજા મંત્ર બોલ્યા. વિક્રમના શરીરમાંથી જીવ નીકળ્યો. એમનું શરીર ધબ કરતું જમીન ઉપર પડ્યું અને રાજાનો જીવ હરણના શરીરમાં ગયો. મૃત્યુ પામેલું હરણ જીવતું થયું, પણ જીવ તો રાજાનો હતો. રૂડો તો ઝાડની પાછળ હંતાયેલો અને ઝડપથી બહાર આવ્યો. મંત્ર બોલ્યો અને રૂડો રાજાના શરીરમાં પ્રવેશી ગયો. હરણ તો કૂદકો મારીને ભાગ્યું. હરણના શરીરમાં તો વિક્રમ રાજા હતા. એણે વિચાર કર્યો કે મંત્રની પરીક્ષા તો કરી, પણ દીવો લઈને ખાડામાં પડવા જેવું થયું. એ શરીર તો ખોઈ બેઠા. હવે અહીંયા રહેવામાં જોખમ હતું. હરણ તો જંગલમાં ભાગી ગયું. રૂડો વાળંદ તો હવે રાજા થયો. એ તો રસાલાની હારે નગરમાં આવ્યો. એણે ઢંઢેરો પીટાવ્યો. ગામે ગામ સમાચાર મોકલ્યા કે જે કોઈ બાંડા હરણને મારી નાખશે ને એને 5 ગામ ઇનામ. રાજા તો મહેલમાં આવ્યા. પ્રધાનો અધિકારીઓએ રાજાનો સત્કાર કર્યો, વંદન કર્યા. રાજાના શસ્ત્રો અને વસ્ત્રો પછી કોને શંકા જાય કે આ વિક્રમ નથી? રાજા તો પટરાણીના ઓરડા તરફ ગયા. સેંકડો દાસીઓ સ્વાગત કરવા ઊભી હતી. સોનાનો થાળ, એમાં સુગંધિત પુષ્પો. દાસીઓ તો રૂપના અંબાર જેવી. રાજાના મનમાં થયું કે આ બધી રાણીઓ હશે. એણે એક દાસીનો હાથ પકડ્યો, એને પાસે ખેંચી અને બોલ્યો, તું તો બહુ રૂપાળી, તું મને ખૂબ વાલી. દાસીઓ તો ઝંખવાઈ ગઈ. એણે હાથ તો છોડાવ્યો અને દોડતી દોડતી રાણીની પાસે ગઈ. બધી વાત કરી. પટરાણી વિચારમાં પડી. એ બબડી, શું આ રાજા વિક્રમ બુદ્ધિશાળી અને ડાપણનો ભંડાર? એમનું ડાપણ ક્યાં ગયું? એ તો વિચારતી હતી. રાજા ઓરડામાં આવ્યો. પલંગ ઉપર બેઠો. પટરાણી ઊભા હતા. એ રાજાને એકી ટશે જોતા હતા. રાણીના મનમાં શંકા થઈ. એણે રાજાને પૂછ્યું કે કાલે તમે શું ખાધું તું? વાળંદ મૂંઝાયો. રાણીના મુખ સામે તાકી રહ્યો. રાણીએ તરત બીજો સવાલ પૂછ્યો. એનો જવાબ પણ વાળંદે ન આપ્યો. રાણી રાજાને બીજા ઓરડામાં લઈ ગઈ. રાજાને ઓરડામાં પૂરી દીધો અને પછી રાણીએ પ્રધાનોને બોલાવ્યા અને પોતાની શંકા વ્યક્ત કરી. રૂપે રંગે તો રાજા વિક્રમ જેવો જ લાગે, પણ રાજાનું એકેય લક્ષણ નથી. પ્રધાનોએ રાજાને જોયા. એની રીતભાત, વાત કરવાની ઢબ. પ્રધાનોને પણ શંકા ગઈ. પછી બધાએ નક્કી કર્યું કે રાજા વિક્રમ તો બુદ્ધિશાળી અને વિદ્વાન છે. એટલે એમણે રાજાને સમસ્યા પૂછવી એવું નક્કી કર્યું. જો રાજા વિક્રમ હશે તો સાચો જવાબ આવશે.
વાળંદને ઓરડામાંથી બહાર કાઢ્યો અને રાણી અને પ્રધાન બેઠા હતા. રાણીએ વાળંદને સમસ્યા પૂછી. વાળંદ જવાબ ન આપી શક્યો. આંખો ફાડીને જોઈ રહ્યો બાઘાની જેમ. આ સમસ્યાને સમજાણી જ નહીં. બધાને ખાતરી થઈ ગઈ કે આ રાજા વિક્રમ નથી. વાળંદને એક ઓરડામાં પૂરી દીધો અને ચોકી પહેરો ગોઠવી દીધો. હવે આ બાજુ પેલું હરણ જંગલમાં આમ તેમ કૂદાકૂદ કરે એક ઝાડ નીચે ઊભું હતું અને લીલું લીલું કૂણું કૂણું ઘાસ ખાતું હતું. ઝાડ ઉપર એક પોપટ અને એક પોપટી બેઠા હતા. અચાનક બાજે ધરાપ મારી પોપટીને ઉપાડી ગયો. પાછા પોપટ એકલો રહ્યો. એને ખૂબ દુઃખ થયું. સખત આઘાત લાગ્યો અને આઘાતથી પોપટ મૃત્યુ પામ્યો. હરણ તો ત્યાં જ ઊભું હતું. હરણે વિચાર કર્યો કે હરણના શરીર કરતાં પોપટનું શરીર સારું, ઝડપથી ઉડી શકાય, બોલી શકાય. આત્મા તો રાજાનો જ હતો. એણે હરણના શરીરનો ત્યાગ કર્યો અને આ જીવ પોપટના શરીરમાં આવ્યો. પોપટ તો ઉડતો ઉડતો ઉજ્જૈન આવ્યો. પોપટ પ્રધાનના મહેલમાં ગયો. ત્યાં પ્રધાન એકલો બેઠો હતો. પોપટે પ્રધાનને બધી વાત કરી એટલે પ્રધાને પૂછ્યું, તમે જ રાજા વિક્રમ છો, એની સાબિતી શું? પોપટ કે, તમે જે કયો એ નિશાની આપો. પ્રધાન ઝડપથી પટરાણી પાસે આવ્યા. સાથે પોપટ પણ હતો. પ્રધાને રાણીને બધી વાત કરી. સાધુએ રાજાને પરકાયા પ્રવેશનો મંત્ર શીખ્યો હતો એ વાત રાણી જાણતી હતી. પોપટે રાણી સાથે વાતો કરી. એમ છતાં રાણીએ અનેક સમસ્યા પૂછી. પોપટે બધી સમસ્યાના સાચા જવાબ આપ્યા. રાણીને સંતોષ થયો. એને ખાતરી થઈ કે પોપટના શરીરમાં રાજાનો આત્મા છે. એણે પોપટને વાલ કર્યું, ચૂમી ભરી અને પછી રાણીએ પૂછ્યું, મહારાજ, આમાંથી છૂટવાનો કંઈક ઉપાય બતાવો. પોપટ બોલ્યો, ઉતાવળે આંબા ન પાકે, ધીરજ રાખો. વાળંદને સહેજ પણ ગંધ આવશે તો બાજી બગડશે, પણ તમે એને વાલ કરો, પ્રેમથી વાત કરો, પછી કહેજો. વિક્રમનો તો પરકાયા પ્રવેશ મંત્ર આવડતો જ હતો. તમે વિક્રમ હો તો આ વિદ્યા બતાવો. વાળંદ તો મૂર્ખ છે, ફૂલણજી છે. એ બીજાના શરીરમાં પ્રવેશ કરે એટલે હું મારા અસલ શરીરમાં આવી જાય. વિક્રમે રાણીને ઉપાય બતાવ્યો. રાણી તો ખુશ ખુશ થઈ ગઈ. પછી તો રાણી વાળંદની પાસે પ્રેમથી વાતો કરે. વાળંદ રાજાને વાલથી જમાડે. વાળંદ તો ખૂબ ખુશ થઈ ગયો. રાજમહેલમાં ઘેટા બકરા હતા. એવામાં એક ઘેટાને સાપ કરડ્યો. ઘેટું મૃત્યુ પામ્યું. રાણીને ખબર પડી એટલે મરેલા ઘેટાને મહેલમાં મંગાવ્યું. આ ઘેટાને એક ઓરડામાં રાખ્યો. પછી રાણીએ વાળંદ રાજાને કીધું, મહારાજ, તમને સાધુએ પરકાયા પ્રવેશ મંત્ર શીખવાડ્યો તો. તમે મને આ વિદ્યા તો બતાવો. ક્યાંય બતાવ્યું નથી. પણ જીવ વિનાનું શરીર હોય તો બતાવાય ને, વાળંદે કીધું. અરે, આ મરેલા ઘેટાનું શરીર. રાણીએ મરેલું ઘેટું બતાવ્યું. વાળંદને ચિંતા થઈ. હવે શું કરવું? એ મૂંઝાયો હતો. વાળંદે ઓરડામાં નજર ફેરવી. એ પોતે અને રાણી. રાજાએ બારી બારણા બંધ કર્યા, પણ ઓરડામાં પોપટ છુપાયેલો હતો. વાળંદનો જીવ રાજાના શરીરમાંથી નીકળ્યો. એ ઘેટાના શરીરમાં દાખલ થયો. મરેલું ઘેટું જીવતું થયું અને આંખના પલકારામાં વિક્રમે પોપટનો દેહ છોડ્યો અને રાજા વિક્રમ પોતાના શરીરમાં દાખલ થઈ ગયા. વાળંદ હવે તો ઘેટો બન્યો. રાણીનું કપટ જાણી ગયો. પણ હવે શું થાય? એના મનમાં બીક હતી કે રાજા વિક્રમ એને હેરાન કરશે. પણ રાજા વિક્રમ તો પરોપકારી હતા. ઘેટાને રાજમહેલમાં એક ખૂણામાં બાંધી દીધો. એને લીલું ઘાસ ખાવા આપે, પાણી આપે, ઘેટાને પ્રેમથી રાખે, સેજે વેરભાવ ન રાખે. આમ તો ઘણા દિવસ ગયા. હવે દક્ષિણ દેશમાં એક બ્રાહ્મણ રહેતો. એને એક પુત્ર હતો. આ પુત્રની નાનપણમાં સગાઈ કરી હતી. હવે 20 વર્ષનો યુવાન થયો. વેવાઈ લગ્ન માટે ઉતાવળ કરતા હતા. બ્રાહ્મણની પાસે પૈસા નહીં. લગ્ન કેવી રીતે કરવા? બ્રાહ્મણ મૂંઝાતો હતો. વેવાઈ તો હઠ લઈને બેઠા હતા, લગ્ન કરો નહીતર સગાઈ તોડી નાખી. બ્રાહ્મણ, બ્રાહ્મણી અને એનો પુત્ર ઉજ્જૈન તરફ હાલતા થયા. રાજા વિક્રમની મદદ માંગવા એવો રસ્તો ભૂલ્યા. એક ભયાનક જંગલમાં આવ્યા. તેઓ એક કેડી ઉપર જતા હતા. તે એક ભયાનક વાઘ સામે આવ્યો અને વાઘે ભયંકર ગર્જના કરી. બ્રાહ્મણનો પુત્ર ગભરાઈ ગયો. બીક અને ભયથી એ મૃત્યુ પામ્યો. વાઘ તો જંગલમાં ગયો, અદૃશ્ય થઈ ગયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી કલ્પાત કરતા હતા, હૈયાફાટ રુદન કરતા હતા. પુત્રને એક જોડીમાં નાખ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી આ જોડી ઉચકી અને આગળ હાલતા હતા. તેઓ એક નદીના કિનારે આવ્યા. આ નદીના કિનારે એક કૈલાસ જેવી નગરી હતી. બ્રાહ્મણે તપાસ કરી તો આ ઉજ્જૈન નગરી. આ નદી એક ક્ષિપ્રા નદી. આ નગરના રાજા એટલે રાજા વીર વિક્રમ. બ્રાહ્મણ તો વિક્રમ રાજાના મહેલમાં ગયો. રાજાએ બ્રાહ્મણનો સત્કાર કર્યો. બ્રાહ્મણને વંદન કર્યા. રાજા વિક્રમે પૂછ્યું, આપ શા માટે પધાર્યા છો? બ્રાહ્મણે કીધું, મને 3 ગાડા લાકડા, જળ, તલ અને ઘી જોઈ. મહારાજ, તમે આટલા બધા લાકડાનું શું કરશો? વિક્રમે પ્રશ્ન કર્યો. એણે પ્રધાનને બોલાવ્યો. બ્રાહ્મણને લાકડા આપવાની આજ્ઞા કરી.
એ જાણવું હોય તો ક્ષિપ્રા નદીના કિનારે આવજો, અત્યારે મને મોડું થાય છે. બ્રાહ્મણ તો લાકડાના ગાડા લઈને હાલતો થયો. રાજાને વાત જાણવાની તાલ આવેલી લાગી. એ બ્રાહ્મણની પાછળ નદી કિનારે ગયો. કિનારે 3 ચિતા ગોઠવી હતી, બ્રાહ્મણ, બ્રાહ્મણી અને પુત્રની. આ બંને પુત્રની પાછળ મરવા તૈયાર થયેલા. વિક્રમ રાજા બોલ્યા, મારા રાજ્યમાં કોઈ દુઃખી થાય, મરી જાય તો હું પરોપકારી શાનો? મારે બધાને ઉગારવા જોઈએ. પછી રાજાએ બ્રાહ્મણ બ્રાહ્મણીને વંદન કર્યા અને કીધું, જ્ઞાની પુરુષો એમ કે છે કે ભય બીકથી મૃત્યુ પામ્યો હોય તો ઝડપથી અગ્નિ સંસ્કાર ન કરવા. કદાચ એનામાં જીવ હોય, જીવતો પણ થાય, એકાદ દિવસ આપ રાહ જોવો. બ્રાહ્મણ બ્રાહ્મણીએ રાજાની વાત માની. એમના મનમાં આશાનું કિરણ ફૂટ્યું. મૃત્યુ પામેલા છોકરાના દેહને મહેલમાં લઈ આવ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી પણ મહેલમાં રોકાયા. અડધી રાત થઈ. રાજા ઉઠ્યા. પૂજાની સામગ્રી લઈ માતાજીના મંદિરે ગયા. હરસિદ્ધ માતા રાજાને પ્રસન્ન હતા. તેમના પરોપકારના કાર્યોથી માતાજી ખુશ હતા. માતાના ચારેય હાથ રાજાની ઉપર હતા. રાજાએ માતાજીની પૂજા કરીને પૂછ્યું, માતા, આ બ્રાહ્મણીનું દુઃખ જોવાતું નથી, આપ કોઈ ઉપાય બતાવો. મૃત્યુ પામેલું કોઈ પાછું નથી આવતું, પણ તારા મહેલમાં ઘેટો છે, એમાં વાળંદનો જીવ છે, એને પરકાયા પ્રવેશનું જ્ઞાન છે. તું આ વાળંદને સમજાવ કે તે ઘેટાનું શરીર ત્યજી દે, આ પુત્રના શરીરમાં પ્રવેશ કરે તો બ્રાહ્મણનો પુત્ર જીવતો થાય. રાજાએ માતાજીને વંદન કર્યા. એ મહેલમાં આવ્યા. રાજાએ ઘેટાને સમજાવ્યો. વાળંદને થયું કે રાજાને મારી ગરજ પડી એટલે માથું ધૂણાવી ના પાડવી જોઈએ. રાજાએ ખૂબ પ્રયત્ન કર્યો, ઘણા વિનંતી કરી. રાજાએ કીધું, તને 20 ગામ તાંબાના પત્રા ઉપર લખી દઉં, બ્રાહ્મણ કન્યાને પરણાવું, તું બ્રાહ્મણ પુત્રના શરીરમાં પ્રવેશ કર, મોજ મજા કર, આનંદથી જિંદગી વિતાવ. ઘેટાએ ફરીથી માથું હલાવીને ના પાડી. રાજા ગુસ્સે થયા. મ્યાનમાંથી તલવાર કાઢી અને આંખ લાલ કરીને કીધું, આ બ્રાહ્મણ પુત્રના શરીરમાં પ્રવેશ કર, એમ નહીં કરે તો તારું મસ્તક કાપી નાખીશ. હવે વાળંદ ગભરાયો. એને થયું, રાજાની આજ્ઞા નહીં માનું તો મને મારી નાખશે, જીવ ખોઈશ. વાળંદનો જીવ ઘેટાના શરીરમાંથી નીકળ્યો અને બ્રાહ્મણ પુત્રના શરીરમાં એણે પ્રવેશ કર્યો. બ્રાહ્મણ પુત્ર આળસ મળીને બેઠો થયો. આ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી ખુશ થઈ ગયા. રાજાને અતિશય આનંદ થયો. રાજાએ તેને 20 ગામ પત્રા ઉપર લખી દીધા. અઢળક ધન આપ્યું. ધામધૂમથી આ બ્રાહ્મણ પુત્રના લગ્ન કર્યા અને આ બ્રાહ્મણ પુત્રને રાજ્યમાં નોકરીએ રાખ્યો. રાજા વિક્રમ પરોપકારી હતા. અપકારનો બદલો ઉપકારથી આપતા. અને પછી પુતળી બોલી, હે રાજા ભોજ, રાજા વિક્રમ પુણ્યશાળી હતા. આવા પુણ્યના કામ કરે એ આ સિંહાસન ઉપર બેસી શકે. અને પુતળે પાખો પોળી કરી અને સડસડાટ કરતી આકાશમાં ઉડી ગઈ. મિત્રો, જો તમને 32 પુતળીની વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.